ચાલો એક મજેદાર સવાલથી શરૂ કરીએ. આપણે જે હવા શ્વાસમાં લઈએ છીએ એ તો દેખાતી નથી, બરાબર? પણ શું ક્યારે વિચાર્યું છે કે એ અદૃશ્ય હવાને પણ માપી શકાય છે? આજે આપણે એ જ કરવાના છીએ. એકદમ ઘરમાં મળતી સાદી વસ્તુઓથી આપણે માપીશું આપણા ફેફસાની અંદરની તાકાત. તો આપણી આજની સફર કેવી રહેશે? સૌથી પહેલાં તો આપણે ફેફસાની આ શક્તિને સમજીશું, પછી વિજ્ઞાન અને ગણિતને જોડીશું, એક મસ્ત મજાનો પ્રયોગ કરીશું અને છેલ્લે જોઈશું કે આ બધી મહેનતનું પરિણામ શું આવ્યું. ચાલો શરૂ કરીએ. તો આવીએ આપણા મુખ્ય સવાલ પર. તમે એક ઊંડા શ્વાસમાં, બસ એક જ શ્વાસમાં કેટલી હવા પોતાના ફેફસામાં ભરી શકો છો? આ કોઈ કોયડો નથી. આ એક એવો સવાલ છે જેનો જવાબ આજે આપણને વિજ્ઞાન અને ગણિતની જોડી આપશે. તો ચાલો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ ફેફસાની અદૃશ્ય શક્તિ છે શું અને આપણે એને કેમ માપવા માંગીએ છીએ. તો ફેફસાની ક્ષમતા એટલે શું? એકદમ સિમ્પલ ભાષામાં કહું તો તમે એક જ વારમાં ઊંડો શ્વાસ લઈને કેટલી હવા તમારા ફેફસામાં ભરી શકો છો એ જ તમારી લંગ કેપેસિટી છે. એમ સમજો કે આ તમારા ફેફસાના હેલ્થનું એક નાનકડું રિપોર્ટ કાર્ડ છે. અને હવે આવે છે સૌથી રસપ્રદ ભાગ. તમને લાગશે કે આ તો બાયોલોજી એટલે કે વિજ્ઞાનનો વિષય છે, પણ ના, અહીં વિજ્ઞાન અને ગણિત એક સિક્કાની બે બાજુઓની જેમ સાથે મળીને જાદુ કરે છે. ચાલો જોઈએ કેવી રીતે. જુઓ, વિજ્ઞાન આપણને કેમનો જવાબ આપે છે, એ સમજાવે છે કે આ માપ આપણા સ્વાસ્થ્ય માટે કેમ જરૂરી છે. અને ગણિત આપણને કેવી રીતેનો રસ્તો બતાવે છે. એક સિમ્પલ ફોર્મ્યુલાની મદદથી એ આપણને જવાબ સુધી પહોંચાડે છે. ઓકે, તો હવે ખાલી વાતો નહીં, સીધું કામ કરીએ. ચાલો પ્રયોગ શરૂ કરીએ. આ એક એવી મજેદાર પ્રવૃત્તિ છે જે કોઈ પણ ઘરે બેઠા કરી શકે છે અને પોતાના ફેફસાની તાકાત વિશે જાણી શકે છે. અને હા, ગભરાવાની બિલકુલ જરૂર નથી. આના માટે કોઈ મોટી લેબ નથી જોઈતી. બસ એક ગોળ ફુગ્ગો, એક દોરી, માપપટ્ટી અને એક કેલ્ક્યુલેટર. આ બધું તો ઘરમાં આરામથી મળી જાય, ખરું ને? તો પ્રોસેસ શું છે? બહુ સહેલી છે. ધ્યાન આપજો. સ્ટેપ 1, એક ઊંડો શ્વાસ લો અને જેટલી હવા ભરાય એટલી એક જ વારમાં ફુગ્ગામાં ભરીને ગાંઠ મારી દો. પછી સ્ટેપ 2, દોરી લો અને ફુગ્ગાના સૌથી પહોળા ભાગનું માપ લો. અને છેલ્લે સ્ટેપ 3, એ દોરીને સીધી કરીને ફૂટપટ્ટી પર મૂકો અને તેની લંબાઈ સેન્ટીમીટરમાં નોંધી લો. બસ, આપણું કામ પૂરું. ઓકે, તો હવે આપણી પાસે એક નંબર છે, પણ આ તો ખાલી શરૂઆત છે. અસલી જાદુ તો હવે ગણિત કરશે. ચાલો જોઈએ કે આ એક નાનકડો આંકડો કેવી રીતે આપણને એક મોટો જવાબ આપે છે. ચાલો એક ઉદાહરણથી સમજીએ. માની લો કે ફુગ્ગાનો પરિઘ એટલે કે એનું માપ આવ્યું છે 50 સેન્ટીમીટર. હવે ફુગ્ગામાં કેટલી હવા છે એ જાણવા માટે સૌથી પહેલાં આપણે એની ત્રિજ્યા એટલે કે રેડિયસ શોધવી પડશે. અને એનું સૂત્ર એકદમ સિમ્પલ છે. જે પણ પરિઘ આવ્યો છે તેને 2π વડે ભાગી નાખો. અને હવે એ મુખ્ય સૂત્ર જેની આપણે રાહ જોઈ રહ્યા હતા, ગોળાનું ઘનફળ એટલે કે એની અંદરની જગ્યા શોધવાનું સૂત્ર. આ જ ફોર્મ્યુલા આપણને કહેશે કે ફુગ્ગામાં ખરેખર કેટલી હવા છે. તો બધી ગણતરી પછી આપણા 50 સેન્ટીમીટરવાળા ઉદાહરણનો જવાબ શું આવ્યો? લગભગ 2.1 લીટર. જોયું? એક નાનકડા ફુગ્ગા અને દોરીથી આપણને કેટલી મોટી વાત ખબર પડી. આ છે આપણા ફેફસાની અંદાજિત ક્ષમતા. ઓકે, 2.1 લીટર. પણ આ નંબરનો મતલબ શું? શું કહેવા માંગે છે આ આંકડો આપણા શરીર વિશે? ખાલી એક નંબર જાણી લેવો પૂરતો નથી. ચલો એનો અર્થ સમજીએ. આપણે જે માપ્યું ને એ બતાવે છે કે આપણા ફેફસા એક શ્વાસમાં વધુમાં વધુ કેટલી હવા લઈ શકે છે અને બહાર કાઢી શકે છે. સાયન્સની ભાષામાં આને વાઇટલ કેપેસિટી કહેવાય છે. અને હા, આ આપણા સ્વાસ્થ્ય માટે બહુ જ મહત્વનો સંકેત છે. પણ એક મિનિટ, શું આ નંબર બધા માટે સરખો હોય? બિલકુલ નહીં. વિચારો, એક રમતવીર, એક એથ્લીટ, એમના ફેફસાની કેપેસિટી સામાન્ય વ્યક્તિ કરતાં ઘણી વધારે હશે. કેમ? કારણ કે એમની રોજની કસરત એમના ફેફસાને સુપર સ્ટ્રોંગ બનાવે છે. અને ખાલી કસરત જ નહીં, બીજી ઘણી બધી બાબતો આના પર અસર કરે છે. જેમ કે આપણી ઉંમર, આપણી હાઇટ અને હા, અમુક પ્રોફેશન પણ. જેમ કે કોઈ ગાયક હોય તો સ્વાભાવિક છે કે એમના ફેફસા વધુ મજબૂત હશે. તો ચાલો આખી વાતને ટૂંકમાં સમજી લઈએ. આ પ્રયોગમાંથી આપણને કઈ 3 મુખ્ય વાતો શીખવા મળી.
પહેલી અને સૌથી મોટી વાત કે ગણિત એટલું પાવરફુલ છે કે એ અદૃશ્ય હવાને પણ માપી શકે છે. બીજું, આપણા ફેફસાની કેપેસિટી આપણા ઓવરઓલ હેલ્થનો એક અંદાજ આપે છે. અને ત્રીજી અને સૌથી કામની વાત કે આ કોઈ ફિક્સ નંબર નથી. આપણે મહેનત કરીને, કસરત કરીને આને વધારી શકીએ છીએ. તો હવે વારો છે આપણો. આ જાણ્યા પછી પોતાના ફેફસાને વધુ હેલ્ધી અને સ્ટ્રોંગ બનાવવા માટે આજથી કઈ એક નાની શરૂઆત કરશો? જરા વિચારજો. અને જતા પહેલા આપણે આભાર માનવો જ રહ્યો ડૉક્ટર સંજય પરમારનો. તેઓ જામનગરની શ્રી દિગ્વિજયસિંહજી ન્યૂ સરકારી હાઈસ્કૂલના છે, જેમણે આટલો સરસ અને પ્રેક્ટિકલ પ્રોજેક્ટ તૈયાર કર્યો. ખૂબ ખૂબ આભાર.